નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં શાકભાજીના ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। એક જ સપ્તાહમાં કોબીજ અને દૂધીને બાદ કરતા તમામ શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે। રાજ્યભરમાં ખાબકેલો ધોધમાર વરસાદને પગલે શાકભાજીની આવક ઘટી ગઈ। ખેતરોમાં પાણી ભરાતા પાક નાશ પામ્યા, જેને કારણે શાકભાજીનો ઉતારો ઓછો છે। ભીંડા, ગુવાર, સિંગ, રીંગણની આવક ઘટી ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં જોવા મળતા રીંગણા હાલ સુરત એપીએમસી માર્કેટમાં ક્યાંય નથી જોવા મળી રહ્યા। તુવેરની આવક પણ 13 ટન હોય, જે ઘટી 8 ટન થઈ ગઈ છે। ગુવાર સિંગ પણ 24 ટનથી ઘટી 19 ટન, પાપડી 15થી ઘટીને 13 ટન થઈ ગઈ છે। મોટાભાગના શાકભાજીની આવક ઘટી જવા પામી છે, ત્યારે હાલ લીંબુના ભાવ પણ 70 રૂપિયા થઈ ગયા છે। લીંબુ સિઝનમાં 30થી 40 રૂપિયા મળતા હોય, ત્યારે સુરત એપીએમસીના શહેરના છેવાડાનો વિસ્તાર એવો માંડવી, માંગરોળ, ઉમરપાડા, બારડોલી વિસ્તાર સાથે તાપી, સૌરાષ્ટ્ર, નાસિક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાંથી પણ શાકભાજી આવતું હોય છે। બાહુભાઈ શેખ, શાકભાજીના જથ્થાબંધ વેપારી, સરદાર માર્કેટ, સુરત। છેલ્લા 15 દિવસથી આપણે જોઈએ છીએ કે વરસાદની જે પેટર્ન આ વર્ષે થઈ છે, જ્યાં પર પડે છે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડે છે અને શાકભાજીના અમુક પાકો એવા હોય છે કે જે વધારે વરસાદનું પાણી ઘેરાય ખેતરમાં એટલે શાકભાજીનો નાશ થાય છે। આ કારણથી અત્યારે શાકભાજીના ભાવોમાં અને તેમાં બી ખાસ કરીને જે શાકભાજી પાણીમાં ટકતી નથી એવી શાકભાજીઓમાં એવો ભાવ વધારો થયો છે કે કદાચ 3 થી 4 ગણો ભાવ વધારો એક જ મહિનામાં થઈ ગયો છે। દાખલા તરીકે ગુવાર સિંગ, તુવેર સિંગ, પાપડી, રીંગણ, આ જે અમારા ત્યાં આજથી 1 મહિના પહેલા જે 400 થી 500 રૂપિયા પ્રતિ 20 કિલોની એવરેજમાં વેચાતા હતા, એ આજે 1800 થી 2000 રૂપિયા પ્રતિ 20 કિલો અમારી માર્કેટમાં જથ્થાબંધ વેચાય છે। એનું એક મેઇન કારણ તો આપણા ગુજરાત અને મહારાષ્ટ્ર, કારણ કે આપણા ત્યાં મહારાષ્ટ્રમાંથી બી શાકભાજીની આવક ઘણી થતી હોય છે, એટલે આ વિસ્તારોમાં બહુ ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાકનો સંપૂર્ણ નાશ થઈ ગયો। બીજું, નવા પાક લેવા માટે જે વરસાદે વિરામ લેવો જોઈએ, એ વિરામ, જેને ખેડૂતો વરાપ કહે છે, કે એ સમય પર નવી શાકભાજીનું એ રોપાણ કરે અને પછી એના હાથમાં આવે, તે પણ અત્યારે નથી આવી। એના સાથે સાથે આજની તારીખમાં આપણે જોઈએ તો હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ કાશ્મીર, યુપી, બિહાર, આ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાવાના કારણે ત્યાંના સ્થાનિક ખેડૂતોના પણ પાકનો નાશ થયો। હવે એ અત્યારે જે લોકોને શાકભાજી જોઈએ એટલે સ્વાભાવિક છે, અત્યારે ગુજરાતમાંથી આ શાકભાજીનો નિકાસ ત્યાં થઈ રહ્યો છે, એટલે આપણા ત્યાં તો શોર્ટેજ હતી, એમાં પણ પાછી શોર્ટેજ થઈ। આ કારણસર ભાવો વધારો થયો છે। હવે આવનારા દિવસો, અત્યારે વરસાદે વિરામ લીધું છે અને આપણે માલિકને પ્રાર્થના કરીએ કે વરસાદ આ રીતે વિરામ લેશે અને નવો પાક ખેડૂતોને પાછો સારી રીતે એમના હાથમાં આવશે અને બજારોમાં ઠલવાશે, એટલે શાકભાજીના ભાવો અંકુશમાં આવી જશે।